સ્ટુડન્ટ્સ, હું છું એજન્ટ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 3નું જે છે એ કોસ્ટ એકાઉન્ટિંગ. એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ, બરાબર છે, જેનું નામ છે મજૂરી પડતર. બરાબર, આજે આપણે એમાં જે ડિસેમ્બર 2024માં પૂછાયેલો દાખલો છે એ જોવાનો છે. શું કહેવા માગે છે એમાં ક્વેશ્ચન નંબર 5 એમાં આપણને છે એ 2 માર્ક્સમાં કે 3 માર્ક્સમાં આપણને આ ક્વેશ્ચન છે. ઓબ્વિયસલી 2 માર્ક્સમાં જે છે એ દાખલો પૂછાઈ ગયેલો હશે, 2 કે 3 માર્ક્સમાં મેક્સિમમ. બરાબર છે, તો શું કહેવા માગે છે તો કે એક કારખાનામાંથી નીચેની માહિતી મળે છે. તારીખ 1/1/2023ના રોજના કામદારો આપ્યા છે. જાન્યુઆરીમાં કારખાનું છોડીને ગયેલા કામદારો, જાન્યુઆરીમાં કુલ કામદારો નિમણૂક, બરાબર, અને નવી જગ્યા પર કરેલ નિમણૂક. બરાબર, સંયુક્ત પદ્ધતિએ મજૂર ફેરબદલી દરની ગણતરી કરો. હવે સંયુક્ત પદ્ધતિથી મજૂર ફેરબદલી દરની ગણતરી આપણે કરવાની છે. તો એક પેજ લઈ લીધું છે અને આજુ વખતે આપણે જે છે એ આન્સર જે પહેલાં લેતા હતા, બરાબર, એ આન્સર હવે આપણે અહીંયા લઈ. બરાબર છે, તો અહીંયા આપણે સંયુક્ત મજૂર ફેરબદલી દર, બરાબર, તો એનો ફોર્મ્યુલા શું થશે તો કે કારખાનું છોડીને ગયેલા કામદારો એટલે કે છૂટા થયેલા પ્લસ જૂની જગ્યાએ નવા નિમાયેલા કામદારો. નીચે લખી નાખ્યા. એને ડિવાઈડમાં જે છે એ સરેરાશ કામદારો અને એને ગુણ્યા 100. બરાબર, આ આપણો ફોર્મ્યુલા છે. હવે મારી પાસે છૂટા થયેલા કામદારો અને જૂની જગ્યાએ નવા નિમાયેલા કામદારો, આ બે વસ્તુ છે. બરાબર, તો અત્યારે હું લખી નાખું. ક્યાં તો કે છૂટા થયેલા કામદારો, શરૂઆતના કામદારો છે, કારખાનું છોડીને ગયેલા કામદારો છે 160. તો છૂટા થયેલા કામદારો છે મારી પાસે 160 પ્લસ જૂની જગ્યાએ નવા નિમાયેલા કામદારો. હવે જૂની જગ્યાએ નવા નિમાયેલા કામદારો, તો છોડીને ગયેલા કામદારો છે 160. જાન્યુઆરીમાં કુલ કામદારોને નિમણૂક છે 240. બરાબર, તો અહીંયા જાન્યુઆરીમાં કુલ કામદારોની નિમણૂક છે 240 અને એમાં એમ કીધું છે કે નવી જગ્યા પર નિમણૂક છે 80. હવે આ 80 છે અલગથી નથી, આ 240 પૈકીની જ છે. તો 240માંથી જે નવી જગ્યા પર નિમણૂક છે ને એને આપણે માઇનસ કરશું, તો 160 આપણી પાસે જે જૂની જગ્યા પર નિમણૂક છે એ આવશે. તો અહીંયા આવશે જૂની જગ્યા પર નિમણૂક 160 અને સરેરાશ કામદારો, તો સરેરાશ કામદારો આમાં આપેલા નથી. તો પહેલાં આપણે સરેરાશ કામદારો ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો પહેલાં આપણે જે છે એ શરૂઆતના કામદારો, સરેરાશ કામદારોનો ફોર્મ્યુલા છે, એને આપણે વચ્ચે લઈ લઈ. બરાબર છે, તો અહીંયા આપણે સરેરાશ કામદારો બરાબર શરૂઆતના કામદારો પ્લસ આખરના કામદારો અને એના છેદમાં 2. શરૂઆતના કામદારો મારી પાસે કેટલા છે તો કે શરૂઆતના કામદારો છે 760. તો અહીંયા આવશે 760 પ્લસ આખરના કામદારો મારી પાસે આપેલા નથી. બરાબર, અને સરેરાશ કામદારો આપેલા નથી. તો પહેલાં મારે આખરના કામદારો ફાઇન્ડ આઉટ કરવા પડશે. તો અહીંયા આપણે આખરના કામદારો, તો આખરના કામદારો છે એ કેટલા છે તો કે આખરના કામદારો મારે ફાઇન્ડ આઉટ કરવા પડશે. કઈ રીતે તો કે પહેલાં તો શરૂઆતના કામદારો, એમાંથી મારે છે એ જે છોડી ગયેલા કામદારો છે એ છૂટા થયેલા, બરાબર, અને એમાં આપણે પ્લસ કરશું નવા નિમાયેલા કુલ. બરાબર, નવા નિમાયેલા કુલ. તો શરૂના કામદારો હતા 760, છૂટા થયેલા કામદારો હતા 160 અને નવા નિમાયેલા કામદારો હતા 240 બધા થઈને. બરાબર, તો 760 - 160
પ્લસ 240, તો એ આવશે 840. તો અહીંયા આવશે 840. આ શું આવ્યા તો કે આ આવ્યા મારી પાસે આખરના કામદારો. પછી સરેરાશ કામદારોમાં શરૂના કામદારો 760, આખરના કામદારો આપણી પાસે આવ્યા હતા 840, એને ભાગ્યા 2. તો સરેરાશ કામદારો મારી પાસે આવશે 760 પ્લસ 840 ભાગ્યા 2, એટલે એ આવી જશે 800. એટલે કે સરેરાશ કામદારો મારી પાસે આવી ગયા 800. હવે સરેરાશ કામદારોને આપણે અહીંયા ડિવાઈડમાં નાખી દઈએ. તો ડિવાઈડ બાય 800, તો એને ગુણ્યા 100, તો 160 પ્લસ 160 પ્લસ ભાગ્યા 800 ગુણ્યા 100, એટલે એ આવશે 40%. અને આ આવશે આપણું સંયુક્ત ફેરબદલી દર. અને આ થઈ ગયો આપણો 2024માં ડિસેમ્બરમાં પૂછાઈ ગયેલો દાખલો, બરાબર છે 5. એની ચોથો આપણે જે પેટા દાખલો હતો એ બરાબર છે. તો 2 કે 3 માર્ક્સનો આપણે મેક્સિમમ પૂછી શકે, બરાબર. છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.